નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા અને આજે આપણે વાત કરીશું નશા મુક્તિની અને જેને લઈ અને કોલેજોને પત્ર પાઠવવામાં આવ્યો છે એનસીબી દ્વારા. તો એનસીબી હવે વધુ ઉગ્ર બન્યું છે. નશાને નો એન્ટ્રી. કોલેજના સંચાલકો હવે ચેતી જજો. જો તમારી કોલેજમાં કે હોસ્ટેલમાં કોઈ વિદ્યાર્થી ડ્રગ્સનું સેવન કરતો હશે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડાશે તો પછી ખેર નથી. જી હા, યુવાધન ડ્રગ્સના રવાડે ન ચઢે તે માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કોલેજોને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં કોલેજના સંચાલકોએ જાગૃતતા માટે કેટલાક કાર્યક્રમ કર્યા છે તેની વિગતો પણ માંગવામાં આવી છે. વધુ કોલેજોને લખ્યો પત્ર. આઈઆઈએમ, એનઆઈડી, એનઆઈએફડી સહિતની પ્રીમિયમ ઇન્સ્ટિટ્યૂટને લખ્યો પત્ર. કોલેજને નશા વિરોધી અભિયાન ચલાવવા આપ્યો પત્ર. ઘણી કોલેજોના કેમ્પસમાં યુવાધન નશો કરતું નજરે પડે છે. જો કે યુવાનોને નશાની લતથી દૂર કરવા હવે એનસીબીએ કમર કસી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ અમદાવાદમાં તેમજ ગાંધીનગરમાં 80 કોલેજોને પત્ર લખ્યો છે અને હેલ્થ કેમ્પસ કમિટીએ જાગૃતિ માટે કેટલાક કાર્યક્રમો પણ કર્યા છે. શું એક્ટિવિટી કરવામાં આવી છે તેમજ કોઈ ડ્રગ્સ સાથે પકડાયા છે કે નહીં અને જો કોઈ મળી આવ્યું હોય તો તેની સામે શું કાર્યવાહી કરાઈ છે તેની વિગતો માંગવામાં આવી છે. तो हम ये भी जानना चाह रहे थे कि आखिर कॉलेजेस की तरफ से कुछ स्टेप लिए गए नहीं लिए गए, क्योंकि जहाँ अथॉरिटीज़ अपना काम कर रही हैं साथ साथ हम लोग भी प्रिवेंशन के लिए आगे बढ़ के काम कर रहे हैं. तो ऐसे में कॉलेज और इंस्टीट्यूट्स को भी हम लोग जानना चाहते हैं कि क्या उन्होंने वर्क किया. ઘણીવાર એવું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ કોલેજ કે હોસ્ટેલમાં નશીલા દ્રવ્યોનું સેવન કરતા પકડાઈ જાય છે, પરંતુ બદનામીના ડરથી કોલેજના સંચાલકો આ વાત છુપાવતા હોય છે. अगर किसी की जानकारी के अंदर ऐसा काम हो रहा है, अगर हॉस्टल के अंदर ऐसा काम चल रहा है तो उसकी सिक्योरिटी इंचार्ज, उसका वार्डन और जिन लोगों के यहाँ भी मिलता है उनके अंदर एनडीपीएस एक्ट के अंदर कार्रवाई की जा सकती है, जिसमें कि 10 से 20 साल की सजा का प्रावधान है. જો કે નવાઈની વાત તો એ છે કે એનસીબીએ યુવાનોમાં જાગૃતિ માટે અનેક પ્રયત્ન હાથ ધર્યા છે, છતાં કોઈ પણ કોલેજના સંચાલકો દ્વારા આ અંગે અન્ય કોઈ કાર્યક્રમ કરવા કે મદદ માટે એનસીબીનો સંપર્ક નથી કરાયો. દારૂબંધી અંગે રાજ્ય સરકારે કડક કાયદો લાવતા યુવાધન હવે નશો કરવા માટે ડ્રગ્સના રવાડે ચડી હોય તેવું લાગી રહ્યું છે. જો કે ગુજરાતને ઉડતા પંજાબ બનતું અટકાવવા માટે એનસીબીએ દરેક કોલેજને લેટર લખ્યો છે. જો કે હવે કોલેજના સંચાલકોએ પણ આ અંગે જાગૃત થવાની જરૂર છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઋત્વિજ સોની, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ. તો નશો કર્યો તો ખેર નથી અને નશાને નો એન્ટ્રી. જી હા, એનસીબી પણ હવે કડક બની રહ્યું છે. આ અંગે ચર્ચા કરીશું કે આખરે યુવાધન શા માટે ફંગોળાઈ ગયું છે અને તેમને પાછા લાવવા માટે કયા પ્રયાસો હાથ ધરવા જોઈએ. આ અંગે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે હરિઓમ ગાંધી, ઝોનલ ડાયરેક્ટર એનસીબી. હરિઓમજી, આપનું સ્વાગત છે. ગયાસુદ્દીન શેખ આપણી સાથે જોડાયા છે, ધારાસભ્ય દરિયાપુર. આ સાથે તેઓએ પીઆઈએલ પણ કરી હતી, એટલે અરજદાર પણ છે આ મુદ્દે. ગયાસુભાઈ, આપનું પણ સ્વાગત છે. જસવંત પટેલ પણ આપણી સાથે જોડાયા છે, સંચાલક વ્યસન મુક્તિ કેન્દ્રના. જસવંતભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌપ્રથમ ગયાસુભાઈ, આપની પાસે જાણવા ઈચ્છીશું કે આપે જે પીઆઈએલ કરી હતી, પીઆઈએલના મુદ્દા કયા છે? યુવાધન શા માટે આ કદાચ દારૂનું સબસ્ટિટ્યુટ માની રહ્યા છે, આજે અલગ રીતે જે નશો કરવામાં આવી રહ્યો છે તેને? દારૂના વિકલ્પ રૂપે નહીં, પરંતુ દારૂના જે બંધારણીઓ છે એ આખા જુદી પ્રકારના છે. અને નશાની અંદર ખાસ કરીને જે મારી પીઆઈએલ કરવાનો જે મારો હેતુ હતો, અને ગુજરાત વિધાનસભાની અંદર પણ મેં 2015ની અંદર આ બાબતે ઘણી મોટી મેં વાતો આ માટે ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે ગુજરાતનું યુવાધન બરબાદ થતો જાય છે. જેવી પરિસ્થિતિ પંજાબની અંદર ઊભી થઈ એવી જ પરિસ્થિતિ તમે જુઓ કે નામાંકિત કોલેજો એનઆઈડી હોય, આઈઆઈએમ હોય કે બીજી નાની મોટી જે બીજી કોલેજો છે ત્યાં પરિસ્થિતિ એવી છે કે મા બાપ વિદેશથી કે બહારથી અહીંયા ભણવા મોકલતા હોય
એ નામાંકિત સંસ્થાઓ એમને લાગે કે અમારા છોકરા ત્યાં જઈને શિક્ષિત થઈને આવશે, ત્યાં સારું ભણીને આવશે, પરંતુ અહીંયા આવ્યા પછી ખોટી લત લાગવાના કારણે એમનું જે રીતના પાછું શોષણ કરવામાં આવે છે. એટલે નશાના બંધાણી હોય, મર્યાદિત પૈસા ઘરેથી એમને ત્યાંથી મળતા હોય, એને નશાનો શોખ પૂરો ના કરી શકતા હોય તો એ લોકો બીજા અવડા રસ્તે બી જાય છે. મેં ઘણી બધી કેટલીક કોલેજની છોકરીઓને પણ મેં જોઈ છે. રિવરફ્રન્ટ પર પણ તમે આજે બી નીકળો તો તમને ખ્યાલ આવશે કે એવા બિલકુલ જે છોકરાઓ હોય છે, આપણે જોઈને ખ્યાલ આવી જાય કે આ છોકરાઓ આ લાયક નથી, પરંતુ એમની સાથે એવી છોકરીઓ બેસેલી હોય છે. એનું કારણ એક જ છે કે એમની જે નશાની લત ચડે છે, એ નશાની લત જે પૂરો કરી આપે એની પાસે એ જવા મજબૂર થાય છે. ઇઝીલી જ્યાંથી અવેલેબલ થાય અને વગર પૈસે અવેલેબલ, કેમ કે એટલા પૈસા તો એમના પરિવારજનો પણ ત્યાંથી મોકલતા નથી જેટલા એ નશો કરે છે. એટલે આ બાબતે મેં બહુ જ મોટા પાયે વિધાનસભાની અંદર બી આ મુદ્દો ગુંજવ્યો હતો. એ વખતે મેં શરાબબંધી માટે પણ મેં જ ઉપાડ્યું હતું. દારૂબંધીનો જો અસલમાં જે મુદ્દો છે ગુજરાત વિધાનસભાની અંદર સૌથી પહેલા મેં ઉપાડ્યો છે ને, નશાબંધી માટે મને 3 વખત સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો અને વિધાનસભામાંથી ઉચકીને મને બહાર પણ લઈ જવામાં આવ્યો. પરંતુ એ વખતે મેં દારૂની સાથે સાથે ડ્રગ્સની પણ મેં ઘણી મોટી બાબતો ઉપાડી હતી અને મેં બતાવી હતું કે શહેરની અંદર ક્યાં ક્યાં થઈ રહ્યું છે. મેં જાતે મીડિયા કર્મીઓને સાથે લઈ ગયો હતો અને મેં સિટિંગ ઓપરેશન પણ કરાવી રહ્યા હતા. અને એ પરિસ્થિતિ જયારે બહાર આવી અને નામદાર હાઈકોર્ટ જયારે આ બાબતને ગંભીર લઈને સરકારને લખ્યું 2015માં કે તમે આ બાબતે જે નાર્કોટિક્સ વિભાગ છે એને પણ મજબૂત કરો, જે રાજ્યની જે પોલીસ છે એની અંદર પણ કરો, પરંતુ એની અંદર પરિસ્થિતિ એવી છે કે એટલા મોટા પાયે હપ્તા ચાલે છે, કેમ કે નફાનો ધોરણ બહુ ઊંચો છે એની અંદર. એટલે બહુ મોટા પાયે એટલે આ હપ્તા સિસ્ટમ પોલીસના મેળાબીપણા ત્યાં થાય છે. અને મને જે હરિઓમજી પણ આપણી સાથે છે, પત્ર પણ લખવામાં આવ્યો છે. હરિઓમજી, उड़ता पंजाब सुना है, देखा है, उड़ता गुजरात कैसे रोकेंगे, कैसे बैन करेंगे इसको? नहीं, गुजरात में अगर हम देखें, हमने जो स्टडी की है, पंजाब और गुजरात का कोई कंपैरिजन नहीं किया जा सकता क्योंकि गुजरात में उस सेंस में नशा काफी कम है. दूसरा चीज, हम लोगों ने अवेयरनेस पिछले 4 साल से शुरू से ही दिखाई है कि ये नशा ज्यादा ना बढ़े. नारकोटिक्स कंट्रोल ब्यूरो की तरफ से अगर आप देखें आंकड़ा, हर साल हम लोग 10 से 12 केस करते हैं और काफी मात्रा में ड्रग्स पकड़ते हैं. और पिछले सालों के अंदर, खासकर इस साल, लोकल पुलिस के द्वारा भी काफी केसेस किए गए हैं जहाँ की भारी मात्रा में ड्रग पकड़ी गई है. लेकिन दूसरी तरफ जब नशा बढ़ रहा है समाज के अंदर, तो उसके प्रति भी हम लोग जागरूक हैं. और 4 साल से हम लोगों ने जो मुहिम चलाई है हेल्दी कैंपस के नाम से, जिसमें गुजरात के करीब सभी कॉलेजेस में हम लोगों ने प्रोग्राम किए हैं. साथ साथ स्टूडेंट्स की कमेटी बनाई है, साथ उनके डायरेक्टर्स को भी बोला है कि आप प्रोग्राम ऑर्गेनाइज करिएगा और स्टूडेंट्स को इन्वॉल्व करिए, क्योंकि आज के छात्र के पास में आजकल टाइम बहुत ज्यादा है और वो टाइम को यूज करता है सोशल मीडिया पर, और जिसके थ्रू उसको पता चलता है कि पूरी दुनिया में क्या क्या हो रहा है, कौन कौन से लोग कौन कौन सी ड्रग यूज कर रहे हैं. साथ साथ बाहर के लोगों से उसको नई जानकारी मिलती है. तो जो बच्चे हॉस्टल के अंदर पढ़ते हैं, दूसरी जगहों से आते हैं, वो नई चीजें भी लेके आते हैं. क्या इसको फैशन या ट्रेंड के तौर पर लिया जा रहा है? फैशन या ट्रेंड, हाँ बोल सकते हैं, क्योंकि जब वो बच्चा देखता है कि दूसरा ये सेवन कर रहा है तो उसको भी लगता है कि मैं क्यों ना ट्राई करूं, आखिर कुछ ना कुछ तो इसके अंदर होगा ही होगा. और जब एक अच्छा ग्रुप बन जाता है 4 या 5 लोगों का, जो बच्चे नहीं यूज कर रहे हैं, वो लोग को लगता है कि हम लोग लेफ्ट आउट हो गए, हम लोग भी फिर उस ग्रुप का एक हिस्सा बन जाए. રાઈટ. આપની પાસેથી જે શું જાય આપની પાસે શા માટે દોરાય છે યુવાધન આ ડ્રગ્સ તરફ, એ જાણવાની ખાસ જરૂર છે અહીંયા. ખાસ તો અત્યારે જે પોઝિશન છે, એક બાજુ દારૂનું ચુસ્તપણે અમલ થઈ રહ્યો છે અને એની અંદર આજે આ કોડીન સિરપ પણ લોકો નશામાં યુઝ કરે છે. લગભગ મેં એક અભિયાન ચલાવેલું ગુજરાતની અંદર કે ભાઈ કેમિસ્ટ દ્વારા જે રીતે આ કોડીન સિરપનું ખુલ્લેઆમ વેચાણ થતું હતું, ત્યારે ડિપાર્ટમેન્ટ, નાર્કોટિક ડિપાર્ટમેન્ટને મારા લગભગ 884 જેવી ફાઇલો બનાવેલી અલગ અલગ વેપારીઓની, કે જે લોકોએ 500 થી વધુ બોટલો ખરીદેલી. ત્યારે મેં નાર્કોટિક ડિપાર્ટમેન્ટની ખાતરી આપેલી કે હવે આ વસ્તુ નહીં બને. આજથી લગભગ 10 વર્ષ પહેલાની વાત છે. એટલે પછી સમજવાનો પ્રયત્ન કર્યો, ચરસ, ગાંજો, અફીણ, દારૂ આ સિવાય હવે કોડીન સિરપ, હા, નશો શું કરાવી શકે છે એ પ્રકાર તરફ હવે વળ્યા છે આ યુવાનો, એનો ઉપયોગ કરી રહ્યા છે. સસ્તું 60 રૂપિયાની બોટલ મળી જાય એટલે દારૂ કરતા પણ વધુ નશો આવે. પણ યૌવન ધનને વધુ પડતો આ યુઝ કરવાથી એકદમ નપુસકતા આવે છે. હમણાંની જ વાત કરું, નાર્કોટિક ડિપાર્ટમેન્ટે કામીની એક કેપ્સ્યુલ, ઉત્તેજિત કરવાની કેપ્સ્યુલ છે, ભરૂચની અંદરથી એક બહુ મોટા માત્રામાં માલ પકડ્યો. એમાં એ કામીની કેપ્સ્યુલની અંદર
ઓલરેડી આવતી હતી અંદર વિએગ્રા ટાઈપની દવા, એની અંદર એ કેપ્સ્યુલ ખોલી અંદર નશાની દવાઓ મિક્સ કરી અને એનું વેચાણ થતું હતું, કેટલુંક એક્સપોર્ટ થતું હતું, ડોમેસ્ટિક થતું હતું. નાર્કોટિક ડિપાર્ટમેન્ટે એક બહુ સારું કામ કર્યું કે એફડીએને વચ્ચે લાયા વગર ડાયરેક્ટ રેડ કરી અને એટલા મોટી માત્રામાં પકડ્યું, પછી ડિપાર્ટમેન્ટને વચ્ચે લાવ્યું. આ તમારી સાહેબની વાત સાચી છે કે अधिकारियों मेला पीपड़ी थी आ બધું થતું હોય છે. नहीं, हाँ, यानी हरिओम जी अब ये दायरा बढ़ाने की जरूरत है क्योंकि कॉलेज या फिर यंगस्टर्स के पास ही न जाकर और इसका दायरा यानी जो चेकिंग का दायरा है वो बढ़ाने की जरूरत है यहाँ पर. हाँ, यहाँ पर हमें एक दूसरे के साथ में कोऑर्डिनेशन करने की ज्यादा जरूरत है. जैसे कि आजकल हम लोग एफडीए के साथ कोऑर्डिनेशन करके वो लिस्ट मांगते हैं कि जो लोग इस तरह की दवाएं बेच रहे हैं. हाँ. साथ साथ जैसा बताया, भरूच के अंदर हम लोगों ने कामनी नाम की दवा पकड़ी थी जिसके अंदर अफीम की काफी मात्रा है. और देखा गया है कि जो लोग पहले एक टैबलेट लेते हैं, धीरे धीरे उसकी मात्रा बढ़ा के 12 टैबलेट कर देते हैं और कुछ लोग को तो दिन में 2 बॉटल्स की भी जरूरत पड़ती है और एक तरह से उनको पूरा डिपेंडेंट बना देती है, पूरी उनकी हेल्थ खत्म कर देती है. तो ऐसे में हमें जरूरत है कि कौन बना रहा है, कहाँ उसका माल जा रहा है, उससे खरीदने वाले लोग कौन हैं, क्या वो वास्तव में वही लोग हैं जिन्हें उसकी जरूरत है या कहीं ऐसा तो नहीं है कि लोग नशे के लिए उसका यूज कर रहे हैं. રાઈટ. ગ્યાસુદ્દીનજી, આ તો હા દાયરો, આ તો એક બાદ એક આ પત્તા ખુલી રહ્યા છે કે નશો શેમાંથી મળે છે. યુવાએ એ પણ શોધી નાખ્યું છે, દવાઓ સુધી પહોંચી ગયા છે. બેન, આની અંદર સૌથી વિશેષ બાબત આપણે કહું કે હરિઓમ સાહેબ પણ જાણે છે, એમની પાસે પૂછો સ્ટાફ કેટલો છે. આખો રાજ્ય ગુજરાત રાજ્ય હોય અને એમના 8-10 માણસોનો સ્ટાફ હોય, કઈ રીતના પહોંચી શકાય. અને જે પોલીસ છે, પોલીસ પણ આ બાબતે બિલકુલ હપ્તા સિસ્ટમના લીધે જરાય એની અંદર રસ લેતી નથી. તમે એક વસ્તુ સમજી લો કે દારૂ વસ્તુ અલગ છે, દારૂના નામે પણ અત્યારે માત્ર દેખાડો થઈ રહ્યો છે. તો અમદાવાદના પોલીસ કમિશનર બહુ પ્રમાણિક આવ્યા છે. એ પોલીસ કમિશનરે ધાક બેસાડીને અત્યારે એ જે દારૂનો નશો છે ગુજરાત અમદાવાદની અંદર બંધ કરાવ્યો છે. પરંતુ આજે પણ ગુજરાતની અંદર દારૂ બેફામ વેચાયો. તો 2017ની ચૂંટણીઓને લક્ષમાં રાખીને નશાબંધીના નામે નાટક કરવામાં આવી રહી છે અને જ્યાં સુધી પૂરતો સ્ટાફ આપવામાં નહીં આવે. આપને કોઈ બહુ ગંભીર બાબત એક બહાર પણ આવી કે એનસીબી ડિપાર્ટમેન્ટના એક અધિકારી પોતે જે એમને માલ પકડ્યો હતો, સત્યેન્દ્ર કુમાર, એ પોતે પકડાય છે, ક્રાઇમ બ્રાન્ચ એમને પકડાય છે. એ માલ જે પકડેલો માલ એમને બહાર એ બુટલેગરોને વેચતા હતા. હવે આનાથી ગંભીર બાબત હોઈ ના શકે. કઈ અઠવાડિયા પહેલાની જ આ ઘટના છે અને એમને પોલીસે પકડીને આજે અંદર પૂર્યા છે. हरिओम जी, ये घर का भेदी लंका ठाए, कैसे आप काम करेंगे फिर इस सिचुएशन आई थिंक ये जो बताया जा रहा है इसमें एक थोड़ा सा गलत रिपोर्टिंग है ये. अच्छा, करेक्शन ये जो रिपोर्टिंग है वो रिपोर्टिंग ये है कि हमारा एक सूरत में केस हुआ था जिसके अंदर कुछ ऐसी करेंसी पकड़ी गई थी जो क्रिप्टोग्राफिक करेंसी है, बिटकॉइन है. और जिसके बारे में अभी तक कोई प्रॉपर रूल नहीं बने हैं. इन बिटकॉइंस को सीज किया गया था और सीजर के भी अभी तक उस टाइम तक कोई रूल नहीं बने गए थे और ये किसी फ्रॉड के जरिए वो बिटकॉइंस रिलीज हो गए और जिसकी जांच अभी पुलिस कर रही है. उसमें ऐसा कोई मामला नहीं है कि जो बरामद किया हुआ माल था, ड्रग्स था, वो मार्केट के अंदर गया हो. ये बेसिकली एक ऐसी करेंसी का मामला है जो कि क्रिप्टोग्राफिक है, जिसको आरबीआई ने भी एक्सेप्ट नहीं किया है और जिस पर अभी काफी विवाद चल रहा है. बिटकॉइन ऐसी चीज है जिसमें कि आजकल हम देखते हैं काफी क्रिमिनल लोग ट्रेड कर रहे हैं, काफी टेररिज्म रिलेटेड एक्टिविटीज हो रही हैं और सभी एजेंसीज की निगाह इस करेंसी के ऊपर है. जी जी. और ऐसे में हम लोगों ने ही उस मामले को प्रकाश में लेके आए थे. हम लोगों ने इंटरनल इंक्वायरी की थी और हम लोगों ने ही लोकल पुलिस को उसको सौंपा था. लेकिन ये जब ड्रग्स का मामला है, ये જ્યારે આ યુવાધન છે, આ નશાના રવાડે ચડ્યું છે, એને કેવી રીતે રોકી શકાશે? એવા કયા પગલા ભરવા જોઈએ કે એ યુવાનોને પાછા લાવી શકાય? ગ્યાસુદ્દીનભાઈ, આપ ઘણું ઝીણવટપૂર્વક આમાં કામ પણ કરી રહ્યા છો, રોકી પણ રહ્યા છો, પરંતુ એ પ્રયાસો શા માટે નાકામયાબ થઈ રહ્યા છે? જરૂર ક્યાં છે? ખોટ ક્યાં સારી રહી છે અહીંયા? હું એવું માનું છું કે આના માટે ધાર્મિક જે નેતાઓ છે, પરમ પૂજ્ય મોરારી બાપુ બહુ સારા પ્રયાસ કરે છે, સાવરકુંડલાના દાવાદા બાપુ પ્રયાસ કરે છે, પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા. એટલે ધાર્મિક લોકોને પણ આની અંદર ઇન્વોલ્વ કરવા પડશે, જેનાથી કે લોકોની અંદર એક ચેતના આવે, લોકોને આપણે સમજાવી શકીએ કે એ પ્રયાસ પણ આની માટે બહુ જરૂરી છે. અને બીજું કે જ્યાં સુધી સરકાર આ બાબતે ગંભીર નહીં થાય, રાજનીતિ જ કરતી રહેશે, કેમ કે સરવાળે તો જે કરવાનું છે એ નાર્કોટિક્સ વિભાગને પૂરતા અધિકારીઓ મળે. સમગ્ર ગુજરાતની અંદર વ્યાપ છે અને 5-7 અધિકારીઓ હોય એનાથી કામ ના થાય. ઓછામાં ઓછો એમનો 100 માણસનો સ્ટાફ હોવો જોઈએ. આ ચિંતા સરકારે કરવાની છે, અધિકારી હરિઓમ સાહેબ નથી કરી શકવાના. એ સરકારે નિર્ણય લેવાનો છે, કેન્દ્ર સરકારે નિર્ણય લેવાનો છે કે આપણે આ પંજાબ બનતું ગુજરાતને આપણે અટકાવીએ. અને બીજું કે ખાસ વિશેષ કરીને પોલીસની પર કંટ્રોલ લાવવો બહુ જરૂરી છે. કમિશનર આપણે જે સિંઘ સાહેબ બહુ સારા છે, પરંતુ એમને હજુ પણ જીવો જોઈએ. નીચેના સ્ટાફથી, નીચલા સ્ટાફથી એમને સહકાર જોઈએ એવો મળતો નથી. જ્યાં સુધી પોલીસ ગંભીર ના થાય. હું
હું તો અહીંયા સુધી કહું છું કે આ તમે બીજે પૈસા બધે લેતા હોય તમે લો, ભગવાન તમને જોશે, પરંતુ આવામાં તો ના લો. લોકોને જીવ સાથે, કેમ કે એક વ્યક્તિ નથી મરતી, એ વ્યક્તિનો આખો પરિવાર મરે છે. એટલે લોકો ભૂખ્યા રહે છે ઘરે, લોકો રાહ જોતા હોય છે કે અમારો પતિ કે અમારો ભાઈ કે અમારો કે પૈસા લઈને ઘરે આવશે, પરંતુ એ બારોબાર ત્યાં ડ્રગ્સમાં અને દારૂમાં વાપરી ખાતે. જ્યાં સુધી આ મુદ્દાને રાજકારણ સાથે લઈશું કે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કામ નહીં થાય, આને મતથી નહીં, મનથી કે આપણે જવાબદાર છીએ, આપણને લોકો મત આપે છે, આપણને લોકો સાહેબ બનાવે છે, સાહેબ બન્યા છે એટલે કંઈક સારું કરવા માટે બને છે. હું તો એટલું કહું છું કે કંઈ સારું ના કરો તો કાંઈ નહીં, પણ ખોટું તો ના જ કરો. કેમ કે આ બધું પણ આપણી જવાબદારી છે કે આપણી જે યુવા પેઢી, લોકો આખો દિવસ લાઈનમાં ઉભા રહીને આપણને મત આપે. એ ગરીબ લોકો નાના પીળા હાર 2-2, 5-5 આપણા ગળામાં આપણે માળા આવીને નાખે કે અમારા સાહેબ હવે જીતી ગયા, અમારા સાહેબ હવે ચૂંટાઈ ગયા, કે હવે સાહેબ અમારું ધ્યાન રાખશે. એટલે દારૂબંધી બાદ હવે નશા મુક્તિ તરફ સરકારે આગળ વધવા પગલા લેવાની જરૂર છે, આપને એવું લાગે છે? બિલકુલ, એની પર પોલીસની ઉપર પણ જવાબદારી સોંપવું જોઈએ. એકલો નાર્કોટિક્સ વિભાગ નહીં કરી શકે, એની પાસે પૂરતો સ્ટાફ નથી અને એ પહોંચી પણ નહીં શકે. લોકલ પોલીસ પાસે બધી માહિતીઓ છે ને, આપ સમજી લો કે પોલીસની જાણ બહાર એક ચરસની ગોળી કે એક એમડી ડ્રગ્સની ટેબ્લેટ કે કોઈ બી વસ્તુ વેચાતી નથી. પહેલા હપ્તા નક્કી થાય છે ને એ પછી વેચાણ થાય છે. એટલે આ કોઈ છુપી બાબત નથી કે કોઈ બહુ મોટો હું રહસ્ય ઘસફોટ નથી કરતો. આ સમગ્ર લોકો જાણે છે. જ્યાં સુધી સરકારની ને પોલીસની નિયત સાફ નહીં થાય ત્યાં સુધી આની પર કંટ્રોલ નહીં થાય. ભલે આજે ગુજરાત પંજાબ નથી, પણ હું જોઉં છું કે જે રીતના આ વસ્તુ ધીમે ધીમે આગળ વધી રહી છે, એ આગળ જઈને પંજાબ કરતા પણ વિકરાળ પરિસ્થિતિ અહીંયા ગુજરાતમાં ઉત્પન્ન થશે. जी जी, हरिओम जी, एनसीबी कहां तक पहुंचेगा? आपको भी जरूरत पड़ेगी, एक सपोर्ट की जरूरत पड़ेगी, स्टाफ की कमी जैसे बताया जा रहा है, स्टाफ की भी कमी है, वो भी हम नजरअंदाज नहीं कर सकते इस बात को. लेकिन अब क्या लगता है किस तरह से एक्शन लेने की जरूरत है? अब आपने लेटर भी इश्यू किया है कॉलेजेस को, अब किस तरह से एक्शन लिया जाएगा इसके आगे? नहीं, अभी आपने देखा कि हम लोगों ने 22 तारीख को लेटर लिखा था करीब 80 कॉलेजेस को, जिनमें कि हम लोगों ने ऑलरेडी प्रोग्राम किए हुए हैं, एक ग्रुप बनाया था. उसके बाद में हम लोगों ने उम्मीद की थी कि ये कॉलेज अपने से कुछ रिस्पॉन्सिबिलिटी लेंगे, कुछ प्रोग्राम करेंगे, स्टूडेंट को इन्वॉल्व करेंगे. लेकिन कुछ कॉलेजेस को छोड़ के बाकी के कॉलेजेस का रवैया बिल्कुल न्यूट्रल है, उन्होंने कोई स्टेप नहीं लिया है. लेकिन आपको लगता है सिर्फ प्रोग्राम करने से ये सब हो जाएगा? हमारा मानना यह है कि यहाँ पर सभी एफर्ट्स की जरूरत है. जहाँ पर हम एक इन्फोर्समेंट का काम करते हैं, पुलिस, एनसीबी और बाकी एजेंसी पकड़ती हैं, वहाँ साथ साथ एजुकेशनल इंस्टीट्यूट जहाँ की बच्चा 8 घंटा स्पेंड कर रहा है, उनकी भी कुछ जवाबदेही बनती है. खासकर वो बच्चे जो कि बाहर से आके रहकर उनके हॉस्टल में रुक रहे हैं या लोग कुछ पीजी में रह रहे हैं, वो लोग क्या कर रहे हैं, ऐसे में रेस्पॉन्सिबिलिटी बनती है वहाँ की सिक्योरिटी, वहाँ के डीन की, वहाँ के वार्डन की, कि वो लोग भी बीच बीच में चेक करें और उनको कभी भी अगर ड्रग्स या कुछ भी अलग पदार्थ मिलते हैं तो उसके बारे में अथॉरिटीज को सूचित करें और ऐसे स्टूडेंट्स के ऊपर एक्शन लें, जिससे कि सबको एक मैसेज जाए कि एजुकेशन इंस्टीट्यूट भी इस तरह की चीजों को बर्दाश्त नहीं करेंगे. अनफॉर्चुनेटली हम लोगों को ऐसी कोई भी न्यूज अभी तक नहीं मिली है कि कोई कॉलेज ने ऐसा एक्शन अभी तक लिया हो, जो कि ये दिखाता है या तो सब कुछ ठीक चल रहा है या कुछ भी ठीक नहीं चल रहा. नहीं, જયસુંદભાઈ ને પૂછે. જયસુંદભાઈ, બધું ઠીક ચાલે છે લાગે છે આપને? મને તો દેખાતું નથી, કારણ કે જે રીતે એનઆઈડી, આ એન્જિનિયરિંગ કોલેજ, આપણે યુનિવર્સિટીની હોસ્ટેલ, આ બધી જ જગ્યાએ રાત્રે તમે 11 વાગ્યા પછી નીકળો તો લગભગ નશામાં જ કેટલાક છોકરાઓ ફરતા હોય છે. વોર્ડન આ બધા જે હોય છે એ ખાલી કહેવા પૂરતા હોય એવું મને તો દેખાય છે, પણ યૌવન ધન અત્યારે બિલકુલ ખાડે જઈ રહ્યું હોય એવું દેખાય છે. એક તરફ સરકાર આવી દવાઓ જે ઓનલાઈન ઉપર મળે એવી રીતના પ્રયત્ન કરી રહ્યા છે કે જેમાં કોડીન, આલ્પ્રાઝોલામાં જે નશો કરવા વપરાય છે એ પછી ખુલ્લેઆમ ઓનલાઈન વેચાતી થઈ જશે. હમણાં જ મેં મારા એઝ અ કેમિસ્ટ એસોસિએશન નાર્કોટિકની એક દવા ઓનલાઈન વેચેલી, ફાર્માઇઝી, જે 20% ડિસ્કાઉન્ટ 20% ડિસ્કાઉન્ટની જાહેરાતો કરે છે. એને આવી રીતે ઓનલાઈન કોઈ પ્રિસ્ક્રિપ્શન નહીં, કોઈ ડોક્ટરની વાત નહીં, ડાયરેક્ટ એને વેચાણ કરેલું હતું. એની પણ મેં ફરિયાદ નોંધાવી, હજુ સુધી એની પર શું એક્શન લેવાયા, શું રિએક્શન, બેન કરવી જોઈએ આ પ્રકારની ઓનલાઈન જે દવાઓ વેચાય છે. યસ, ઓનલાઈન દવાઓ આવી ન વેચાવી જોઈએ. ઓકે, રાઈટ. ગેસુભાઈ, ક્યાં ક્યાં જઈશું? એક બાદ એક કંઈક નવી વાત આવી રહી છે. દર વખતે ઓનલાઈન પર દવાઓ વેચાઈ રહી છે, પણ નશાવાળી દવાઓ છે. હવે સરકારે ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ, શું કરી શકે? આપ સરકારમાં હોત તો આપ શું કરત?
સૌથી પહેલા તો તંત્રને ગુપ્તચર તંત્ર છે, આટલી તમે આપણે લાખો રૂપિયા કરોડો રૂપિયા પગારો ચૂકવીએ છીએ, એમને પણ કામે લગાવવા જોઈએ કે પોલીસ ખરેખર સારી રીતે કામ કરી રહી છે કે નહીં. પોલીસની ઉપર પર ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. અને આ છડે ચોક બધે થતું હોય છે, એટલે સામાજિક રીતે ધાર્મિક રીતે પણ આ માટેના પ્રયાસો થાય. મા બાપ બી પોતાના બાળકોને એટલી દૂર મોકલતા એ પણ થોડું ઘણું ધ્યાન રાખે. અને જ્યાં જ્યાં આવી ઓનલાઈન કે એવી જે દવાઓ વેચાણ થવાની છે, સરકાર આ બાબતને ગંભીરતાથી લે. જ્યાં સુધી આને આપણે જેને કહેવાય કે ગંભીરતાપૂર્વક નહીં લઈએ, જ્યાં સુધી આપણે આપણી જે જવાબદારી પ્રમાણિકપણે ઈમાનદારીપૂર્વક નિભાવવાનો પ્રયાસ નહીં કરે, કે માનો ખાલી ચૂંટણીઓ આવતી હોય, લોકો આંદોલન કરતા હોય, ચારે તરફ આપણે હોહા ચતી હોય કે દારૂબંધી દારૂબંધી, એ દેખાવા પૂરતું આપણે નશાબંધીનો કાયદો લાવીએ કે બીજા કાયદો, એનાથી નહીં થાય. મનથી હું કહું છું, નિષ્ઠાની સાથે ઈમાનદારીની સાથે આપણા જે યુવાનો છે અને આપણા જે પરિવારો છે, જે આપણા ગુજરાતીઓ છે, આપણા ગુજરાતીઓને બચાવવા માટે બિલકુલ ઈમાનદારીથી એક આંદોલનની જેમ આ વસ્તુને વિચારવાનું જરૂર છે ને. યુવા એવું જરૂર નથી કે જે વસ્તુ અવેલેબલ છે, જે વસ્તુ મળે છે આપણે યુઝ જ કરવી અથવા તો તેને આપણે લેવી જ. એ વાત તમારી બિલકુલ સાચી છે કે યુવાને બી એમની અંદર બી થાય. જે રીતના અત્યારે હરિઓમ સાહેબ કીધું કે કોલેજોમાં પણ આ કેમ્પસની અંદર આ પ્રોગ્રામ કરવાના છે, એ ગંભીરતાપૂર્વક એ રીતના પણ પ્રયાસો થાય. આ એક સામાજિક દૂષણ છે અને બહુ સહેલાઈથી કાબુ નહીં કરી શકાય. એના માટે સતત પ્રયાસ. મારું એટલું જ કહેવું છે કે જયારે મળતું બંધ થઈ જશે, મળતું કે હપ્તાથી મળશે તો લોકો પીશે, નહીં મળે તો ઓટોમેટિકલી જ્યાં જ્યાં લૂફ હોય કે માનો કે ભાઈ ડ્રગ્સની જગ્યાએ લોકો જે છે એ દવાઓ નશીલી જે કફ સિરપ હોય કે બીજી દવાઓ જેવી લેતા હોય, એની પર પણ આપણે પ્રતિબંધ મૂકીએ. અને એની સાથે સાથે આપણે કે આવી આ ન મળે, જો નહીં મળે તો હું માનું છું કે એનાથી બહુ મોટો થશે. કેમ કે આટલા 20-20 વર્ષની સજાની એની અંદર જોગવાઈ હોય, ફાંસીની સજાની જોગવાઈ હોય, તો છળેછોકા મળતું હોય, તમે કોમ એટલી જગ્યા કાયદાનો કોઈ ડર નથી રહ્યો. हरिओम जी, लास्ट में आप क्या कहेंगे, क्या एडवाइस देना चाहेंगे? नहीं, लास्ट में मैं ये कहना चाहूंगा कि आजकल हमारे काफी प्रोग्राम है, जैसे स्वच्छ भारत मिशन है, ट्री प्लांटेशन है, योगा प्रोग्राम है. अगर स्टूडेंट्स को अगर हम डाइवर्ट करते हैं इन प्रोग्राम्स के अंदर, खासकर हेल्दी कैंपस में हम लोगों ने इस पर ही जोर दिया है कि जो स्टूडेंट कुछ भी नहीं कर रहे हैं और आज शांत हैं, खाली सोशल मीडिया के एडिक्ट हैं, उनको हम किसी काम पर लगाएं, उनको हम इन्वॉल्व करें, तो चांसेस हैं उनमें से काफी लोग ड्रग्स की तरफ नहीं जाएंगे. अपनी लाइफ में वो कंस्ट्रक्टिव रोल प्ले करेंगे, समाज के लिए एक अच्छा काम करेंगे, खुद की हेल्थ अच्छी होगी उन लोगों की. बल्कि मैं तो ये कहना चाहूंगा कि हर स्टूडेंट ये प्रण करे कि हर दिन उसको 40 से 50 मिनट डेली एक्सरसाइज करनी है. अपना खुद का शरीर का ध्यान रखना है. हम लोग बोलते हैं चैरिटी बिगिन एट होम, यानी स्वस्थता जो है अपने खुद से शुरू हो, खुद से शुरू हो सकती है. ठीक है, समय નો ભાવ છે માટે આ ચર્ચાને આપણે અહીં જ રોકવી પડે છે. હરિઓમજી આપનો, જસવંતજી અને ગેસુદ્દીનભાઈ આપનો અમારી સાથે જોડા બદલ આભાર. પરંતુ આ વાતમાંથી એક જ વાત બહાર આવે છે કે એક યુવા જો બગડે છે તો આખી પેઢી તેની નાશ પામે છે. જેને એકને એક દીકરો હોય, એકને એક દીકરી હોય, જો નશાના રવાડે ચડી જતા હોય તો આખી પેઢીને નુકસાન કરે છે. માટે જો ગુજરાતને ઉડતા પંજાબ થવું રોકવું હોય તો આજે યુવાઓએ ખાસ આગળ આવવાની જરૂર છે. બિગ ડિબેટમાં અત્યારે રજા આપશું.